જાય અલગધણી, આપણે એક વિચારવાનું છે. કોઈ મેળો હોય, મેળો મોટો, સિદ્ધપુરનો મેળો, કાતોકનો મેળો, એવા અનેક મેળા હોય. અને મેળામાં મા અને દીકરો બંને મેળામાં ગયા હોય અને પછી આમાં દીકરો છૂટો પડી જાય, ખોવાઈ જાય, ત્યારે માને કેટલી તાલાવેલી લાગી જાય. માને દીકરો ખોવાઈ ગયો હોય તો કેટલી તાલાવેલી હોય, મારો દીકરો, મોઢે ફીણ આવી જાય. અને દીકરાને પણ કેવું થાય, દીકરો પણ મારી મમ્મી. આ મેળાની અંદર આપણે જન્મ્યા છીએ ને, એ જાતનો આમ તો મેળો જ છે. આ જગતમાં આવ્યા છીએ ને, આ મેળા જ છે બધા. અને મેળાની અંદર આપણે વિખૂટા પડી ગયા છીએ આપણા પિતાથી. એક જ પ્રશ્નની અંદર સમજવા જેવું છે. બધા જાણકાર છો એટલે સમજાઈ જાય તમને. કારણ કે એક જ નામમાં માનું નામ આવી જાય અને પિતાનું નામ આવી જાય. એવું નામ જાણો છો તમે બધા? આપણી મા કો બાપ કો એક જ નામમાં માનું નામ આવે અને પિતાનું આવે. એનાથી આપણે વિખૂટા પડી ગયા છીએ. અને આ સંસારના જેટલા જગતના મેળા આવે છે ને, આ મેળાની અંદર ભૂલા પડી ગયા છે. પણ કોઈ ભૂમિઓ મળી જાય, અને ભૂમિઓ મળી જાય ને તો આ મેળામાં આપણી માને કોક બતાવી દે, આપણા પિતાને કોક બતાવી દે. આપણા પિતાને બહુ દુઃખ થાય છે, આપણી માને બહુ દુઃખ થાય છે, બાળક ખોવાણું છે એટલે. પણ આપણને સંસારની માયાજાળ, તારું મારું, બધા સ્વાદો, બધા વિષયો, એમાં આપણે બધું આપણી માને બાપને ભૂલી ગયા છીએ. અને પછી એમાં વેધીન ઉપાધિ, જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ, બીમારીઓ, કોઈ લોકો જોડે વેર થાય, કોઈ પણ માણસો ઈર્ષા ભાવ, દ્વેષ, આ બધું આમાં આવે. પણ કોઈ સાચો ભોમ્યો કોણ હોય? સાચો ભોમ્યો એને સદગુરુ કહેવાય. એ માર્ગ બતાવે ધર્મનો, અને એ ધર્મના માર્ગે આપણે વળી પાછા એ કહે એમ કરીએ ત્યારે વિઝા, જેમ અમેરિકા જવું હોય ને વિમાનમાં, એમ વિઝા પાછી આપણી સહી થાય સદગુરુની, ત્યારે આપણને પરમ પિતા પરમાત્મા એટલે કે મા અને પિતા એક જ નામ છે. પહેલો અક્ષર પ એટલે પિતા, અને પછી પરમાત્મા એટલે મા એટલે મા. બે નામ એક જ નામમાં, એક જ અક્ષરમાં, બે અક્ષરમાં એક જ નામ. ડ્રાઈ અક્ષર પ્રેમ કા પટેસો પંડિત હોય. જો સદગુરુનું કેવું આપણા હૃદયમાં ઉતરી જાય ને, અરે હું આ ત્રાહેમમ આ જાડા અગ્નિમાં તપી ગયો છું, મારે હવે જલ્દી અહીંથી છૂટી જવું છે. પણ પેલા સ્વાદો આપણને પાછા પાડે. જય અલગધણી.